કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાનો ફોન લઈને બેઠી છે અને સતત સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકનું ફીડ સ્ક્રોલ કરી રહી છે. હા, એ તો આજકાલ બધે જ જોવા મળે છે. સાચી વાત છે. સ્ક્રીન પર એકદમ પરફેક્ટ દેખાતા લોકો અને એમની ચમકતી જિંદગી, એમનો ફ્લોલેસ મેકઅપ, એમની પાછળ ફરતી પેલી PR ટીમ અને નાની નાની વાતો પર થતા મોટા મોટા ડ્રામા, બધું જ એકદમ ફિલ્ટર કરેલું અને પ્લાન કરેલું. અને ઘણીવાર સાવ દેખાડાવાળું. એક્ઝેક્ટલી. આપણને એવું લાગે કે આ દેખાડાની સંસ્કૃતિ અને આ ઇન્ફ્લુએન્સર્સનો જમાનો કે પછી પેલું કેન્સલ કલ્ચર એ આજના ઇન્ટરનેટના યુગની જ દેન છે. એવું લાગવું સ્વાભાવિક છે, કારણ કે આપણને એમ જ હોય કે સોશિયલ મીડિયા જ માણસને આટલો બધો પોતાની ઇમેજ પ્રત્યે ઓબ્સેસ્ડ અથવા તો કહો કે પાગલ બનાવ્યો છે. પણ શું તમે માનશો કે આ બધું જરાય નવું નથી? એટલે કે જો હું કહું કે 300 વર્ષ પહેલા જ્યારે ઇન્ટરનેટ તો શું પણ વીજળી પણ નહોતી, ત્યારે પણ લોકો બિલકુલ આવું જ કરતા હતા. હા, પોતાની પબ્લિક ઇમેજ માટે મરી ફીટતા હતા. હા, અને નાના અમથા વિવાદોને મોટો ડ્રામા બનાવી દેતા હતા. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા એટલે કે આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એક એવા સાહિત્યિક દસ્તાવેજને ખોલવા જઈ રહ્યા છીએ જે વાંચીને એવું જ લાગે કે જાણે આપણે 18મી સદીનું કોઈ ઇન્સ્ટાગ્રામ ફીડ જોઈ રહ્યા છીએ. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ એલેક્ઝાન્ડર પોપની 1714માં લખાયેલી પ્રખ્યાત રચના ધ રેપ ઓફ ધ લોક વિશે. અને આજના આપણા આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે. આપણે એ જોવાનું છે કે આ 300 વર્ષ જૂની કવિતાની નાયિકા, જેનું નામ બેલિન્ડા છે, તેની સરખામણી આજના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ, ટિકટોક સ્ટાર્સ અને આજના ભૌતિકવાદી સમાજ સાથે કેવી રીતે થઈ શકે. સાચી વાત. આ કવિતા ખરેખર એક મોક એપિક છે. એટલે કે કટાક્ષમય મહાકાવ્ય, બરાબર ને? હા, એક્ઝેક્ટલી. એલેક્ઝાન્ડર પોપે તે સમયે લંડનના બે બહુ જ પ્રતિષ્ઠિત અને અમીર પરિવારો પેટ્રે અને ફર્મર એમની વચ્ચે થયેલા એક ઝઘડા પર આ કવિતા લખી હતી. અને આ ઝઘડો કોઈ જમીન કે મિલકત માટે નહોતો. સાંભળીને નવાઈ લાગશે, પણ આ ઝઘડો માત્ર વાળની એક લટ કાપવા પર હતો. માત્ર એક વાળની લટ. મતલબ કોઈ કે પાર્ટીમાં એક છોકરીના વાળની લટ કાપી નાખી અને બે પરિવારો વચ્ચે જાણે મોટું મહાભારત સર્જાઈ ગયું વાળની એક લટ માટે. આખું મહાકાવ્ય લખાઈ ગયું. આજ તો પોપની શૈલી છે. તેમણે જાણી જોઈને ગ્રીક મહાકાવ્યો જેવી એકદમ ગંભીર અને ભવ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. એટલે પેલા હોમર અને વર્જિલના મહાકાવ્યો જેવી ભાષા? બિલકુલ. જ્યારે ખરેખર મહાકાવ્યોમાં દેશો વચ્ચેના ભયંકર યુદ્ધો, દેવતાઓના ક્રોધ અને મોટા સામાજિક પતનની વાતો થતી હોય, ત્યારે પોપ એ જ ગંભીર ભાષાનો ઉપયોગ એક વાળ કાપવાની સાવ નજીવી ઘટના માટે કરે છે. એટલે આ એક બહુ મોટો કટાક્ષ છે. હા. આનાથી તેઓ 18મી સદીના અમીર વર્ગના પોખડ જીવન, તેમના અહંકાર અને તેમના દમ પર બહુ જ મોટો કટાક્ષ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે જ્યારે સમાજ પાસે લડવા માટે કોઈ સાચા અને ગંભીર પ્રશ્નો નથી હોતા, ત્યારે તેઓ કેવા નકામા પ્રશ્નો ઊભા કરે છે. આ તો એવું જ થયું ને કે આજે કોઈ ટિકટોકરનો કોફીનો કપ ડોળાઈ જાય અને એના પર 40 મિનિટનો કોઈ રડતો ડોક્યુમેન્ટરી વિડીયો બની જાય. હા, અને ટાઇટલ હોય મારો સૌથી મોટો સંઘર્ષ. બરાબર. જેમાં એવું બતાવવામાં આવે કે આ મારી જિંદગીનો સૌથી કપરો સમય છે. એટલે જો આપણે આ કવિતાની નાયિકા બેલિન્ડાની વાત કરીએ તો પોપે તેને એકદમ આજની કોઈ વાયરલ સેલિબ્રિટી જેવી જ દર્શાવી છે. અને જો બેલિન્ડા આજની કોઈ મેગા ઇન્ફ્લુએન્સર છે તો સ્વાભાવિક છે કે એ એકલી તો આ બધું મેનેજ નહીં કરતી હોય. આપણે જાણીએ છીએ કે દરેક મોટી સેલિબ્રિટીની પોતાની ઇમેજ જાળવવા માટે પાછળ એક આખી મેનેજમેન્ટ ટીમ હોય છે. અને પોપે આ મેનેજમેન્ટ ટીમને બહુ જ રસપ્રદ રીતે અદૃશ્ય આત્માઓ એટલે કે સુપરનેચરલ મશીનરી તરીકે દર્શાવી છે. સુપરનેચરલ મશીનરી? અચ્છા. હા, આ આત્માઓ સતત બેલિન્ડાની આસપાસ ફરે છે. તેની સુંદરતા અને તેની સામાજિક પ્રતિષ્ઠા, જેને આપણે આજે બ્રાન્ડ ઇમેજ કહીએ છીએ, તેનું રક્ષણ કરે છે. આખી ટીમનો એક લીડર પણ છે, જેનું નામ એરિયલ છે. આ એરિયલ તો મને સીધો જ આજના કોઈ સેલિબ્રિટી PR મેનેજર જેવો જ લાગ્યો. એ બેલિન્ડાના સપનામાં આવીને તેને ચેતવણી આપે છે. હા, ચેતવણી આપે છે કે કંઈક ખરાબ થવાનું છે. જાણે કોઈ મેનેજર પોતાના ક્લાયન્ટને કહેતું હોય કે જોજે, કાલે પાર્ટીમાં કોઈ વિવાદમાં ન પડતી, કંઈક મોટું થવાનું છે અને તારી ઇમેજ ખરાબ ન થવી જોઈએ. ચાલો આ બાબતને થોડી ઊંડાણથી સમજીએ, કારણ કે આમાં આજના PR મશીનરીનું આખું માળખું છુપાયેલું છે.
કુલ 4 પ્રકારના આત્માઓ છે, બરાબર ને? હા, અને આ ચારે આત્માઓ સેલિબ્રિટીની પબ્લિક ઇમેજના અલગ અલગ પાસાઓને કંટ્રોલ કરે છે. સૌથી પહેલા આવે છે સિલ્વ્સ, જે વાયુ તત્વ સાથે જોડાયેલા છે. વાયુ તત્વ, ઓકે. તેમનું કામ છે સુંદરતા અને ફેશનની રક્ષા કરવાનું. તેઓ સતત હવામાં ઉડતા રહે છે, બેલિન્ડાના વાળ સરખા કરે છે, તેના ચહેરા પર ચમક લાવે છે. મતલબ એ ધ્યાન રાખે છે કે તેનો કોઈ પણ ફોટો ખરાબ ના આવે? એક્ઝેક્ટલી. એટલે કે આ સિલ્વ્સ આજના કેમેરાના રિંગ લાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામના બ્યુટી ફિલ્ટર્સ છે, જે ચહેરા પર એક પણ દાગ દેખાવા ન દે અને તમને હંમેશા ફ્લોલેસ બતાવે. બિલકુલ સાચી સરખામણી છે. ત્યાર પછી બીજા નંબરે આવે છે નોર્મ્સ. આ પૃથ્વી તત્વના આત્માઓ છે અને તેમનું કામ બહુ જ ખતરનાક છે. ખતરનાક? એટલે શું કરે છે એ લોકો? એમનું કામ છે ખોટા દેખાડા કરવા, અફવાઓ ફેલાવી અને લોકોમાં ઈર્ષ્યા વધારવી. અરે બાપ રે! જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને તરત જ સમજાયું કે આ નોર્મ્સ એટલે આજના ઇન્ટરનેટ પર જાણી જોઈને ઊભા કરવામાં આવતા વિવાદો, ઇન્ટરનેટની ભાષામાં જેને આપણે બીફ કહીએ છીએ. હા, બીફ. બે ઇન્ફ્લુઅન્સર્સ વચ્ચેનો ખોટો ઝઘડો. અને આ બીફ કેવી રીતે કામ કરે છે એ વિચારવા જેવું છે. ખરેખર નોર્મ્સ લોકોના મનમાં ઇન્સિક્યોરિટી ઊભી કરે છે. તેઓ એવી પરિસ્થિતિ બનાવે છે જ્યાં ડ્રામા થાય, કારણ કે તેમને ખબર છે કે જેટલો ડ્રામા થશે એટલું જ લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાશે. સાચી વાત છે. આજના સમયમાં પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઇન્ફ્લુએન્સર્સ માત્ર પોતાના ફોલોઅર્સ વધારવા અને લાઇમલાઇટમાં રહેવા માટે ખોટા નાટકો કરતા હોય છે. એલ્ગોરિધમને બૂસ્ટ કરવા માટે. હા, એલ્ગોરિધમને બૂસ્ટ કરવા માટે. આ નોર્મ્સ બસ એ જ ધ્યાન ખેંચવાનું કામ કરે છે. ત્યાર પછી ત્રીજા આત્માઓ કયા છે? ત્યાર પછી આવે છે સેલેમેન્ડર્સ. આ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું કામ છે સેલિબ્રિટીની ઇમેજને એકદમ તેજસ્વી, થોડી ગુસ્સાવાળી અને અસ્પૃશ્ય એટલે કે અનટચેબલ બનાવવી. ઓ, પેલો બોસવાળો એટીટ્યુડ. હા, આપણે ઘણી એવી સેલિબ્રિટીઝ જોઈએ છીએ જેની ઇમેજ એવી હોય કે મારાથી દૂર જ રહેવું, હું બહુ ઊંચા લેવલની વ્યક્તિ છું. આ અગ્નિ તત્વ એ જ આક્રમક બ્રાન્ડિંગ છે. અચ્છા, અને ચોથા આત્માઓ? અને છેલ્લે છે નિમ્ફ્સ, જે જળ તત્વ છે. આ નિમ્ફ્સનું કામ પબ્લિક સામે એક મીઠી, સૌમ્ય અને હું તો સાવ તમારા જેવી જ સામાન્ય છોકરી છું એવી ડાઉન ટુ અર્થ છબી ઊભી કરવાનું છે. એટલે કે રિલેટેબલ ઇમેજ? હા, રિલેટેબલ. આ ચારે તત્વો ભેગા મળીને બેલિન્ડાની આસપાસ એક આખો કાફલો બનાવે છે. વાહ! કવિતામાં પેલું એક દ્રશ્ય છે ને, જ્યાં બેલિન્ડા નદીમાં મુસાફરી કરી રહી છે. હા, થેમ્સ નદીમાં. અને આ બધા જ આત્માઓ તેની આસપાસ એવી રીતે વીંટળાયેલા છે જાણે આજના સમયમાં કોઈ સ્ટાર એરપોર્ટ પરથી બહાર નીકળે અને પાપારાઝી અને મીડિયા કવરેજ તેમને ઘેરી વળે. એકદમ પરફેક્ટ પિક્ચર ઊભું થાય છે મગજમાં. પરંતુ અહીં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા આત્માઓનું અંતિમ લક્ષ્ય શું છે? તેમનું એકમાત્ર કામ બેલિન્ડાના સન્માન એટલે કે ઓનરનું રક્ષણ કરવાનું છે. પણ અહીં પોપની નજરમાં આ સન્માનનો અર્થ બહુ જ અલગ છે. અહીં સન્માન એટલે કોઈ આંતરિક મૂલ્ય, નૈતિકતા કે સારા વિચારો નહીં. તો પછી શું? અહીં સન્માન એટલે માત્ર તમારી બાહ્ય અહંકાર સંતોષતી સોશિયલ ઇમેજ. સમાજમાં લોકો તમારા વિશે શું વિચારે છે, માત્ર એ જ તમારું સન્માન છે. એટલે કે બહારથી બધું જ ભવ્ય અને અંદરથી સાવ ખાલી. સાચી વાત છે. અને આ ઇમેજ બનાવવા માટેની પ્રક્રિયા પણ કંઈ નાની સૂની નથી હોતી. PR ટીમ તો ગોઠવાઈ ગઈ, પણ પબ્લિક સામે જતા પહેલા બેલિન્ડા જે રીતે તૈયાર થાય છે તેનો એક આખો પવિત્ર વિધિ કવિતામાં વર્ણવ્યો છે. પવિત્ર વિધિ? હા. બેલિન્ડાના ડ્રેસિંગ ટેબલનું વર્ણન કોઈ પવિત્ર ધાર્મિક સ્થળ, કોઈ વેદી જેવું કરવામાં આવ્યું છે. અરે હા, અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આજના ગેટ રેડી વિથ મી એટલે કે GRWM વિડીયો યાદ કરો, જ્યાં લોકો કેમેરા સામે કલાકો સુધી મેકઅપ કરે છે અને પોતાના લુકને એક્સપ્લેન કરે છે. બિલકુલ એવું જ. પોપે આ મેકઅપ કરવાની પ્રક્રિયાને એક યુદ્ધની તૈયારી સાથે સરખાવી છે. ડ્રેસિંગ ટેબલ પર પડેલા કાસ્કા, પિન, પાવડર આ બધું જ જાણે યુદ્ધના શસ્ત્રો છે. અને આની પાછળ એક બહુ મોટું કારણ છે. 18મી સદીની એક અમીર સ્ત્રી માટે સમાજમાં પોતાની સત્તા જમાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. તેમની પાસે કોઈ સત્તાવાર રાજકીય કે આર્થિક શક્તિ નહોતી. એટલે પુરુષ પ્રધાન સમાજ હતો. હા, એટલે તેમની સુંદરતા જ તેમનું સૌથી મોટું શસ્ત્ર હતું. સમાજ પર પ્રભાવ પાડવા, સારા લગ્ન કરવા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તેમનો શણગાર જ તેમની તલવાર અને ઢાલ હતો.
એટલે જ આજે પણ ટિકટોક કે ઇન્સ્ટાગ્રામ પર મેકઅપ બ્રાન્ડ્સ અને બ્યુટી ગુરુઓ તેમના લુકને એક આર્મર એટલે કે કવચ તરીકે પ્રમોટ કરે છે. હા, પાવર લુક. ખબર છે, એવું કહેતા હોય છે કે આ મારું પાવર લુક છે અથવા આ લિપસ્ટિક લગાવીને હું આખી દુનિયા જીતી શકું છું. એલેક્ઝાન્ડર પોપે આ માનવ સાયકોલોજી 300 વર્ષ પહેલા પકડી લીધી હતી. ખરેખર અદ્ભુત કહેવાય. પણ આ શણગારની દુનિયા માટે પોપ એક બહુ જ સુંદર અને ઊંડો શબ્દ પ્રયોગ કરે છે. રમકડાની દુકાન, અંગ્રેજીમાં મૂવિંગ ટોય શોપ. આ શબ્દ મને બહુ જ ટચ કરી ગયો. હા, કારણ કે રમકડાની દુકાન એટલે શું? એક એવી જગ્યા જ્યાં બાળકો ખોટી વસ્તુઓથી, ખોટા ઘરોથી અને ખોટા સંબંધોથી રમે છે. પોપ અહીં કહેવા માંગે છે કે આ 18મી સદીનો અમીર વર્ગ શારીરિક રીતે ભલે મોટો થઈ ગયો હોય, પણ માનસિક રીતે તેઓ હજુ બાળકો જ છે. બહુ ઊંડી વાત કરી. તેમનું આખું જીવન માત્ર એક રમકડાની દુકાન છે. પાર્ટીઓ કરવી, ઓમ્બ્રે નામની પત્તાની રમતો રમવી અને સોનાના રથમાં ફરવું, તેમાં ગંભીરતાનો સંપૂર્ણ અભાવ છે. ઓમ્બ્રે રમવી અને સોનાના રથમાં ફરવું એટલે આ આજના જમાનામાં લક્ઝરી સ્પોર્ટ્સ કાર્સ લઈને ફરવા અને મોંઘી ક્લબ્સમાં વીઆઈપી ટેબલ બુક કરાવવા જેવું છે. એક્ઝેક્ટલી. અને આ દેખાડો કેટલો મોટો છે એ સમજવા માટે કવિતામાં એક બહુ જ રસપ્રદ ભૌગોલિક વિગત છે. બેલિન્ડાના ડ્રેસિંગ ટેબલ પર માત્ર સામાન્ય વસ્તુઓ નથી હોતી. ના, આખી દુનિયાની વસ્તુઓ હોય છે. હા, ત્યાં ભારતમાંથી લાવેલા રત્નો અને હીરા છે અને અરેબિયાના મોંઘા અત્તર પડ્યા છે. એ જ તો કટાક્ષ છે. વિચાર કરો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જહાજોના મોટા કાફલાઓ, ખલાસીઓ મહિનાઓ સુધી દરિયામાં જોખમ ખેડીને દુનિયાભરની વૈશ્વિક લક્ઝરી લંડન લાવે છે. પણ આટલી બધી ભૌગોલિક અને આર્થિક સિદ્ધિઓનો અંતિમ ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? માત્ર એક છોકરીના વાળ ઓળવા અને તેને સુગંધિત કરવા માટે? તેમની પાસે દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ છે, પણ તેમનું મન સાવ છીછરું છે. આટલી મહેનત, આટલો ખર્ચો અને આટલી મોટી અદૃશ્ય આત્માઓની ટીમ, આ બધું જ એક પરફેક્ટ ઇમેજ બનાવવા માટે. હવે વિચારો કે જ્યારે આટલી મહેનતથી છબી બનાવી હોય અને અચાનક કોઈ તેમાં ખલેલ પહોંચાડી, કોઈ એ ઇમેજ પર હુમલો કરે તો શું થાય? બહુ મોટો બ્લાસ્ટ થાય. હા, અને અહીં જ આ કવિતાનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. કવિતાનો ક્લાઇમેક્સ. પાર્ટી ચાલી રહી છે અને એક યુવાન બેલિન્ડાની પાછળ ચૂપચાપ આવે છે અને કાતરથી તેના સુંદર વાળની એક લટ કાપી નાખે છે. આખી કવિતાનું કેન્દ્ર આ જ ઘટના છે. અને જ્યારે બેલિન્ડાને ખબર પડે છે કે તેના વાળની લટ કપાઈ ગઈ છે, ત્યારે તે એવી ભયંકર ચીસો પાડે છે જાણે કોઈ બહુ મોટો ગુનો થઈ ગયો હોય, જાણે આકાશ તૂટી પડ્યો હોય. હા, એનું રિએક્શન જોવા જેવું હોય છે. તેનો આ ગુસ્સો કોઈ નૈતિકતાના ભંગ માટે નથી. તેનો ગુસ્સો માત્ર એટલા માટે છે કે સમાજમાં તેની ઇમેજ બગડી જશે. તેનો પરફેક્ટ લુક હવે પરફેક્ટ નથી રહ્યો. અહીં અમીર વર્ગનો દંભ ખુલ્લો પડે છે. આપણા ગુજરાતીમાં આના માટે એક બહુ સચોટ કહેવત છે: હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. સાચી વાત. આ અમીરો બહારથી ભલે ગમે તેટલા સંસ્કારી અને પ્રતિષ્ઠિત દેખાતા હોય, પણ અંદરથી તેઓ માત્ર દેખાડાના જ ભૂખ્યા છે. પણ ઊભા રહો, એક મિનિટ. આપણે બેલિન્ડાની ટીકા તો કરી રહ્યા છે, પણ જો આપણે પ્રેક્ટિકલી વિચારીએ, મતલબ જો કોઈ મારી પરવાનગી વિના મારા વાળ કાપે, મારી સાથે આવું વર્તન કરે, તો મારે ગુસ્સે તો થવું જ જોઈએ ને. એ તો મારી પર્સનલ સ્પેસનો ભંગ કહેવાય. એમાં એનો વાંક શું છે? તમારો આ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. અને આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો શારીરિક સ્વાયત્તતા એટલે કે બોડીલી ઓટોનોમીનો મુદ્દો ખરેખર ગંભીર છે. કોઈની પરવાનગી વગર તેને સ્પર્શવું એ ગુનો જ છે. અરે હા, એટલે કદાચ પોપ એવું નથી કહેતા કે એણે ગુસ્સો ન કરવો જોઈએ. તો પછી શું કહે છે? મને એવું લાગે છે કે કદાચ આખો કટાક્ષ એ વાત પર છે કે એનું રિએક્શન કેટલું ઓવર ધ ટોપ છે, બરાબર ને? હા, એક્ઝેક્ટલી. એટલે કે વાત વાળ કપાવવાની નથી. વાત એ છે કે એ ગુસ્સાને ગ્રીસ અને ટ્રોયના મહાયુદ્ધ સાથે સરખાવો, જાણે દુનિયાનો અંત આવી ગયો હોય એવો ડ્રામા કરવો. બિલકુલ. આ તો એવું જ છે કે કોઈ ટિકટોકર પોતાની નાની ભૂલ માટે, ધારો કે એનાથી કોઈ ખોટો મેકઅપ શેડ મંગાવાઈ ગયો હોય, તો એના પર 40 મિનિટનો રડતો વિડીયો બનાવે. એ એકદમ સાચું પકડ્યું. આ જ તો મોક એપિકની સાચી મજા છે. રિએક્શન અને રિયાલિટી વચ્ચેનો તફાવત. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ તફાવત માત્ર ગુસ્સા પૂરતો સીમિત નથી. અચ્છા. ના, તેમના જીવનના મૂલ્યોમાં પણ આ જ પોકળતા છે. ગુજરાતીમાં કહેવાય છે ને કે ખાલી ચણો વાગે ઘણો.
બસ એવું જ છે. કવિતામાં એક બહુ ચોંકાવનારું દ્રશ્ય છે. કયું દ્રશ્ય? બેલિન્ડાના ડ્રેસિંગ ટેબલ પર પવિત્ર બાઇબલ મૂકેલું છે અને બરાબર એની જ બાજુમાં મેકઅપના ડબ્બા, પાવડર અને પ્રેમીઓના પ્રેમપત્રો પડ્યા છે. ઓહ, એટલે કે તેમના માટે ધર્મ અને મેકઅપ વચ્ચે કોઈ ફરક જ નથી. હા, બિલકુલ નહીં. ધર્મ પણ માત્ર એક શણગારની વસ્તુ બની ગયો છે, જે ટેબલ પર સારો દેખાય. જાણે કે કોઈ ઇન્ફ્લુએન્સર પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં કોઈ ધાર્મિક શ્લોક લખે અને નીચેના જ ફોટામાં કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરતી હોય. બરાબર. પવિત્ર વસ્તુઓ અને અત્યંત સામાન્ય શણગારની વસ્તુઓને જ્યારે એક જ સ્તર પર મૂકવામાં આવે ત્યારે સમાજના ખોરવાયેલા મૂલ્યો સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આખી આ માનસિકતાને સમજાવવા માટે આપણા સ્ત્રોતોના વિશ્લેષણમાં એક બહુ જ અદ્ભુત ગણિતનું મોડેલ, એક સમીકરણ આપવામાં આવ્યું છે, જે આ આખા દેખાડાના કલ્ચરનું નિચોડ છે. ઓહ હા, પેલું ગણિતનું સમીકરણ મને બહુ જ ગમ્યું હતું. ચાલો આપણે શ્રોતાઓને એ ધીમેથી સમજાવીએ. સમીકરણ કંઈક આવું છે: તમારું મૂલ્ય બરાબર તમારો બાહ્ય દેખાવ ભાગ્યા તમારી નૈતિકતા અને એને ગુણ્યા તમારી સામાજિક પ્રતિષ્ઠા. એટલે કે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અપિયરન્સ ડિવાઇડેડ બાય મોરાલિટી મલ્ટીપ્લાઇડ બાય સોશિયલ સ્ટેટસ. હા, હવે આમાં ગણિતનો નિયમ લગાવો. આ સમીકરણમાં પોપ કહેવા માંગે છે કે આ અમીર વર્ગની નૈતિકતા લગભગ 0 છે. 0. હા, અને આપણે જાણીએ છીએ કે ગણિતમાં જ્યારે છેદમાં 0 આવે ત્યારે પરિણામ અનંત એટલે કે ઇન્ફિનિટ થઈ જાય છે. અદ્ભુત. એટલે કે તમારી અંદર ભલે કોઈ નૈતિકતા ન હોય, તમે સાવ શૂન્ય હો, પણ જો તમારો દેખાવ સારો છે અને તમારી પાસે સામાજિક પ્રતિષ્ઠા છે, તો આ છીછરા સમાજમાં તમારું મૂલ્ય અનંત થઈ જશે. હા, લોકો તમને ભગવાનની જેમ પૂજવા લાગશે. આજના કેટલાય વાયરલ સ્ટાર્સ આ સમીકરણનું જીવંત ઉદાહરણ છે, જેમની પાસે કોઈ ટેલેન્ટ કે નૈતિકતા નથી હોતી, પણ માત્ર લુક્સ અને ડ્રામાના જોરે તેઓ કરોડોની બ્રાન્ડ બની જાય છે. સાચી વાત. આ જ રીસો છે. આપણે ભલે એમ માનતા હોઈએ કે આપણે બહુ આધુનિક થઈ ગયા છીએ, પણ ધ રેપ ઓફ ધ લોક સાબિત કરે છે કે આપણો સમાજ હજુ પણ એ જ ભૌતિકવાદી અને ઇમેજ ઓબ્સેસ્ડ માનસિકતામાં જીવી રહ્યો છે. હા, જમાનો બદલાયો છે. ઘોડાગાડીની જગ્યાએ મોંઘી ઇલેક્ટ્રિક કાર્સ આવી ગઈ છે અને પ્રેમપત્રોની જગ્યાએ વોટ્સએપ અને ડીએમ આવી ગયા છે. પરંતુ મનુષ્યનો તુચ્છ બાબતો પાછળનો પાગલપન હંમેશા એક સરખો જ રહ્યો છે. બિલકુલ. ટેકનોલોજી બદલાય છે, પણ માનવ મનોવિજ્ઞાન એ જ છે. બેલિન્ડાના વાળની લટ આજે કોઈ ઇન્ફ્લુએન્સરની કોઈ વાયરલ ટ્વીટ, કોઈ ખોવાયેલો સ્પોન્સરશિપ ડીલ કે ફોલોવર્સની ઘટતી સંખ્યા બની શકે છે. પ્રતિક્રિયાઓ આજે પણ એટલી જ ડ્રામેટિક હોય છે. હા, ઓવર ધ ટોપ રિએક્શન. તો આ બધાનો અર્થ શું છે? આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાંથી શું શીખી શકીએ? મને લાગે છે કે આ ડીપ ડાઇવ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણા આજના સમાજમાં આપણા સાચા મૂલ્યો ક્યાં છે? શું આપણે પણ આપણા સ્માર્ટફોનની સ્ક્રીનને આપણું પવિત્ર ધાર્મિક સ્થળ તો નથી બનાવી દીધું ને? બહુ જ સાચો પ્રશ્ન છે. અને આખી ચર્ચાના અંતે જો આપણે બેલિન્ડાની દુનિયાને આજની દુનિયા પર પૂરેપૂરી રીતે મૂકીને જોઈએ તો મારા મનમાં એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. અચ્છા, શું વિચાર? જો એલેક્ઝાન્ડર પોપ આજે જીવતા હોત અને આજના સોશિયલ મીડિયાના યુગને જોતા હોત તો તેમનું નવું મોક એપિક શું હોત? શું તે કોઈ સેલિબ્રિટીના સોશિયલ મીડિયા પરથી અચાનક ગાયબ થઈ ગયેલા બ્લુ ટિક પર હોત? ઓહ, બ્લુ ટિક. હા, કારણ કે વાળની લટની જેમ બ્લુ ટિક પણ પ્રતિષ્ઠાનું એક પોખળ પ્રતીક જ છે. અરે વાહ! વાળની લટની જગ્યાએ ખોવાયેલું બ્લુ ટિક. અને એ બ્લુ ટિક પાછું મેળવવા માટે થતા પીઆરના ધમપછાડા. અને એનાથી પણ મોટો અને ઊંડો પ્રશ્ન એ છે કે જો બેલિન્ડાની સુંદરતા અને ઇમેજને નિયંત્રિત કરતા પેલા અદૃશ્ય આત્માઓ, પેલી સુપરનેચરલ મશીનરી, હા, સિલ્ફ્સ અને નોર્મ્સ. જો એ સિલ્ફ્સ અને નોર્મ્સ આજનું સોશિયલ મીડિયા અલ્ગોરિધમ છે, તો ખરેખર આપણી ઇમેજ કોણ કંટ્રોલ કરી રહ્યું છે? આ તો બહુ જ ઊંડો વિચાર છે. હા. શું આપણે પોતે આપણા જીવનના માલિક છીએ કે પછી આ અદૃશ્ય અલ્ગોરિધમ આપણને કઠપૂતળીની જેમ નચાવી રહ્યું છે? એ નક્કી કરવા માટે કે આજે કયો ડ્રામા ટ્રેન્ડ થશે અને કાલે કોણ કેન્સલ થશે. ખરેખર આપણને સાંભળનારા દરેકે આ બાબત પર ચોક્કસ વિચાર કરવો રહ્યો. વાસ્તવિકતા અને દેખાડા વચ્ચેની આ ધૂંધળી થતી જતી રેખા અને આપણું આ રમકડાની દુકાન જેવું બની ગયેલું જીવન આપણને એકવાર રોકાઈને વિચારવા ચોક્કસ મજબૂર કરે છે.
સતત સ્ક્રોલ કરતા પહેલા ક્યારેક સ્ક્રીન બંધ કરીને આપણી પોતાની વાસ્તવિકતા તપાસવી પણ એટલી જ જરૂરી છે. આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર.